લોકસભા ચૂંટણી પહેલા જ પાટણ કોંગ્રેસમાં ભડકાના એધાણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય Mass Financier Services Limited Private Loan, co-sponsored by Shri Hari Masala and powered by Baba Tanks and Pipes. સંદેશની સંસદ આજે અહીંયા ભરાઈ છે છોટા ઉદયપુરમાં, અને છોટા ઉદયપુરની અંદર આજે અમે આવી પહોંચ્યા છીએ. છોટા ઉદયપુરના કેટલાક સમીકરણોની જો વાત કરવામાં આવે તો છોટા ઉદયપુરની અંદર 7 વિધાનસભા લોકસભાની અંદર 4 કોંગ્રેસ પાસે, 3 ભાજપ પાસે. ઉમેદવારોની જો વાત કરવામાં આવે તો ઉમેદવારની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી આ વખતે ગીતાબેન રાઠવા ઉમેદવારી કરી રહ્યા છે, કોંગ્રેસ પાર્ટી તરફથી રણજીતસિંહ રાઠવા ઉમેદવારી કરી રહ્યા છે, અને ત્રીજું એક ફેક્ટર પણ છોટા ઉદયપુર છે માટે અહીંયા જોવા મળે છે. અને ત્રીજું ફેક્ટર જે છે એ અહીંયા બીટીપી જોવા મળે છે, અને બીટીપી માંથી રાજેશભાઈ વસાવા કે જેઓ અત્યારે આપણી સાથે પણ છે તેઓ ઉમેદવારી કરી રહ્યા છે. આપણા જે ગેસ્ટ છે એનાથી હવે આપણે રૂબરૂ કરાવી દઈએ. ભારતીય જનતા પાર્ટી તરફથી શંકરભાઈ રાઠવા આપણી સાથે જોડાયા છે, પૂર્વ ધારાસભ્ય છે તેઓ. સાથે જ કોંગ્રેસ પાર્ટીની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાર્ટી તરફથી આપણી સાથે જોડાયા છે નારણભાઈ રાઠવા, જેમને કદાચ કોઈ પરિચયની જરૂર નથી. છોટા ઉદયપુર બેઠક ઉપરથી 5 વખત સાંસદ રહી ચૂક્યા છે, રાજ્યસભાના હાલ ચાલુ સાંસદ છે, તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. અને રાજેશભાઈ જે પ્રમાણે મેં કહ્યું બીટીપી માંથી અહીંયા ઉમેદવારી કરી રહ્યા છે. સૌથી પહેલો સવાલ જે છે સાહેબ આપને ભારતીય જનતા પાર્ટીને કરવા માંગીશું. ઉમેદવારોથી ખાસ કરીને અમે શરૂઆત કરતા હોઈએ છીએ ત્યારે સવાલ એ થાય કે આ વખતે ઉમેદવાર અહીંયા બદલવા પડ્યા, એક મજબૂત સાંસદ હોવા છતાં પણ કારણ શું? ભાજપમાં એવું નથી હોતું. ભાજપની અંદર કોઈ વ્યક્તિવાદ નથી. ભાજપ કમળને નક્કી કરે છે. પાર્ટી મોવડી મંડળ જેને નક્કી કરે તેને ટિકિટ આપવાની હોય. અને મોવડી મંડળે મારી દ્રષ્ટિએ કદાચ એવું પણ વિચાર્યું હોય કે ટ્રાઇબલમાંથી અત્યાર સુધી લોકસભાની અંદર આ વિસ્તારમાંથી બેનને મોકલવામાં આવ્યા નથી. પાર્લામેન્ટરી બોર્ડ એવું નક્કી કર્યું છે કે અમારે આ વખતે છોટાઉદેપુરની બેઠક ઉપરથી મહિલાને પ્રાધાન્ય આપવું છે, એટલા માટે બેનને અહીંયા ઉમેદવાર તરીકે જાહેર કર્યા. બિલકુલ, મહિલાને પ્રાધાન્ય આપવાની જે વાત છે એ વાત કરવામાં આવી રહી છે. આ વખતે જો વાત કરવામાં આવે રણજીતસિંહને ટિકિટ આપવામાં આવી છે, કોઈ ખાસ કારણ? કોઈ ખાસ કારણ તો એમાં નથી. પાર્ટી હાઈકમાન્ડે રણજીતસિંહ રાવને કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી કરાવી છે, અને કોંગ્રેસની અંદર હું રાજ્યસભાની અંદર એથી ગયો છું, એટલે આ જગ્યા ઉપર રણજીતસિંહ રાઠવાને કોંગ્રેસ પક્ષ તરફથી ટિકિટ આપવામાં આવી છે. મને એમ લાગે છે કે રણજીતસિંહ રાઠવા જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે, ડેરીના ડિરેક્ટર છે, અને એની સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ ખૂબ સારી સેવાઓ આપી છે. તો આ વિસ્તારની અંદર મોહનસિંહ રાઠવા એ અમદાવાદ વિધાનસભાના સભ્ય છે, માજી મંત્રી છે, તેમના દીકરા છે, અને અમે ઈચ્છીએ છીએ કે આ વિસ્તારની અંદર ખૂબ સારી એવી બહુમતીથી રણજીતસિંહ રાઠવા કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીતશે એવી અમને સંભાવના છે. ઓકે, હવે રાજેશભાઈ આપની પાસે આવવા માંગુ છું. ખાસ એક સવાલ ખાસ છે આપના માટે મારી પાસે કે આમ તો વિધાનસભા બીટીપી અને કોંગ્રેસ સાથે લડ્યા હતા, તો આખરે આ 2 વર્ષની અંદર એવું તો શું થઈ ગયું કે છૂટાછેડા કરવા પડ્યા? સૌપ્રથમ આજે સંદેશ ન્યૂઝ ચેનલ છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, અને એમણે જે અહીંયા ડિબેટ ઓર્ગેનાઇઝ કરી છે એ બદલ સંદેશ ન્યૂઝ અને આ જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. મુખ્ય કારણ આજે જે રાજ્યસભાનું ઇલેક્શન હતું અને આદરણીય છોટુભાઈ વસાવા સાહેબે અમારા વિસ્તારના જે અહેમદભાઈ પટેલ છે એમનો કિંમતી મત આપીને એમને રાજ્યસભામાં મોકલ્યા હતા, અને એ વખતે એમના જે પક્ષ છે એમના તરફથી કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું કે અમે લોકસભામાં તમને ટેકો જાહેર કરીશું. પણ અમુક સંજોગો એવા ત્યાં બન્યા અને એમણે અમને સમર્થન કે કોઈ જાતનો ટેકો આપ્યો નથી. અને છોટુભાઈ વસાવા પહેલાથી જ કહેતા હતા કે કોઈ અમને ટેકો આપે કે ના આપે, અમે સ્વતંત્ર લડવા માટે તૈયાર છે, અને લડીને અમે જીતવા માટે પણ તૈયાર છે. ઓકે, પ્રશ્નોની જો વાત કરવામાં આવે, આ બાબતે આપ જવાબ આપવા ઉત્સુક છો મને ખ્યાલ છે, આવું થોડી વારમાં આપની પાસે. પણ જો પ્રશ્નોની વાત કરવામાં આવે તો અહીંયા ઘણા બધા કાર્યોનું સમાધાન થયું છે, ઘણા બધા કાર્યોનું સમાધાન નથી થયું, અને કેટલાક લોકો પાસેથી એવું પણ મને જાણવા મળ્યું છે કે ક્યાંક જે ચાલુ સાંસદ 4 વર્ષથી દેખાયા નથી, એટલા માટે આ વખતે ઉમેદવાર બદલવા પડ્યા છે. લોકોના કામ 4 વર્ષમાં જોઈએ એવા થયા નથી, આવી ક્યાંક વાત સામે આવી છે. આપની સ્પષ્ટતા શું રહેશે? આપણા માધ્યમ દ્વારા હું કહેવા માગું છું, સંસદ સભ્ય એ આ વિસ્તારની અંદર જે પ્રતિનિધિત્વ કર્યું છે એમણે વિકાસના કામો અનેક બધા કર્યા છે. એવું નથી કે એમને વિકાસના કામો નથી કર્યા. સરકારની યોજના, ભાજપ સરકાર એવું કહે છે સૌનો સાથ અને સૌનો વિકાસ,
વિકાસ તો ઘણો બધો કર્યો છે આ વિસ્તારની અંદર. જે મહત્વના કામો હતા, મોટા મોટા કામો હતા, એ પણ મંજૂર કરાવ્યા છે અને થઈ રહ્યા. દાખલા તરીકે તમને એક કહું કે તેજગઢથી રાયસિંગપુરાનો પુલ વર્ષોથી પડતર પ્રશ્ન હતો, કોઈ નહીં કરી શક્યા, પરંતુ આ ભારતીય જનતા પાર્ટી અને અમારા સાંસદ રામસિંહભાઈ રાઠવાએ પણ આ બાબતે રજૂઆત કરેલી અને એને કારણે આ થયું છે. એટલે એવું કંઈ નથી. પણ સવાલ એવો આવે, પાર્ટીની દ્રષ્ટિએ વિચારીએ તો કે ભાઈ રામસિંહભાઈ 3 ટર્મથી પ્રતિનિધિત્વ કર્યું છે, તો હવે કોઈ નવા કાર્યકરને પ્રોજેક્ટ કરવા જોઈએ અને તેમાં પણ મહિલાને પ્રોજેક્ટ કરે. બિલકુલ, મહિલાને પ્રોજેક્ટ ફરી એકવાર એ જ વાત કરી રહ્યા છે ને ખૂબ દાવા પણ કરી રહ્યા છે કે અહીંના સાંસદ છે એમણે કામ કર્યા છે. સાહેબ, આપ તો 5 વખત અહીંયા આગળ રહ્યા છો, સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છો અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના સાંસદ, પણ તેમ છતાં પણ હજી છોટા ઉદેપુર વિકાસને ઝંખે છે એવી એક વાત બહાર આવી છે. કેમ આવું? છોટાઉદેપુર વિસ્તાર આદિવાસી વિસ્તાર છે અને અહીંયા છેલ્લા 2 ટર્મથી અમારા મિત્ર રામસિંહભાઈ રાઠવા લોકસભાના સભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈને ગયા હતા, પરંતુ છેલ્લા 10 વર્ષની અંદર તેઓના તરફથી આ વિસ્તારની અંદર કામ કરી શક્યા નથી અને એટલા માટે જ એમની ટિકિટ કપાઈ છે. લોકસંપર્ક તૂટી ગયો અને આ વિસ્તારના કામો પણ કર્યા નથી. મારી દ્રષ્ટિએ એમ લાગે છે કે અહીંયા પીવાના પાણીની સૌથી મોટી સમસ્યા છે. આની સાથે સાથે બેરોજગારીની સમસ્યા છે. જીઆઈડીસીની સ્થાપના કરવા માટે 2 વખત ગુજરાતના મુખ્યમંત્રીઓ અહીંયા આવીને ઘોષણા કરી ગયા હતા, પરંતુ જીઆઈડીસીની સ્થાપના થઈ નહીં અને એ લોકો રોજગારી ઊભી કરી શક્યા નથી. એટલું જ નહીં, એ ટાઉનની અંદર ગામની જનતા નગરપાલિકા છોટાઉદેપુર પીવાના પાણી માટે ઝંખે છે. એ લોકોને પાણીની તકલીફ છે. અહીંયા એક ચેકડેમ બનાવવા માટે ઓરસંગ નદી ઉપર અલીરાપુર બ્રિજની નીચે બનાવવા માટેની મંજૂરી ઘણા વખતથી મળી. માનનીય સંસદ સભ્ય રામસિંહભાઈ રાઠવા આ વિસ્તારના સંસદ સભ્ય ખાતમુહૂર્ત કર્યું. એ ખાતમુહૂર્ત કર્યા પછી આજ દિન સુધી એ કામ પણ આજે અધૂરું છે. એટલું જ નહીં, સાથે સાથે રેલવેના પ્રશ્નો. મેં જ્યારે રેલવેનો રાજ્ય પ્રધાન હતો ત્યારે આ લાઈન અલીરાજપુર સુધી, ઇન્દોર સુધી લઈ જવાની હતી. છેલ્લા 10 વર્ષ સુધી છોટાઉદેપુર વડોદરાની લાઈન મેં ચાલુ કર્યા બાદ 1 પણ કિલોમીટર આગળ ગઈ નથી. એના કારણે આ વિસ્તારના ઘણા બધા લોકોનું, આદિવાસીઓનું જે વિકાસ થવો જોઈએ એ વિકાસ રૂંધાઈ ગયો છે. ઓકે રાજેશભાઈ, આપની પાસે આવો પણ સીધા જ આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર થઈ રહ્યા છે, તો સ્વાભાવિક છે આપની પાસેથી જવાબ અપેક્ષિત છે. છોટાઉદેપુરને પીવાના પાણીની સમસ્યાની જે વાત કરી નારાયણભાઈએ, મને કહેતા આનંદ થાય કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાતના સીએમ એમણે નક્કી કર્યું કે છોટાઉદેપુરને પીવાના પાણીની સમસ્યા છે, તો આ જે ખોસ ગામ આવેલું છે, વસેડી ખોસ, એના ઉપર ઊંડાણની અંદર બંધ બાંધવો અને પાણીનું તળ ઊંચું આવે એના માટે પણ ગ્રાન્ટ મંજૂર કરી છે અને એનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે. ટૂંક સમયમાં કામ થવાનું. બીજો પ્રશ્ન એમણે કર્યો કે આ વિસ્તારમાં પાણીની સમસ્યા છે, ખૂબ સમસ્યા છે. મારે કહેવું છે આ તબક્કે કે હાફેશ્વરથી લઈને દાહોદ સુધીની યોજના 900 કરોડની યોજના, એનું કામ હમણાં પૂર ઝડપે ચાલી રહ્યું છે, હરણફાળ ભરી રહ્યું છે, પણ ઘણા બધા વચ્ચે વિઘ્નો નાખ્યા છે. એ કામ પણ પૂર્ણ થવાનું છે. આ સરકાર આદિવાસીઓની સરકાર છે અને ગરીબોની સરકાર છે. ગરીબોની ચિંતા આ સરકાર પહેલી કરે છે. બિલકુલ, આદિવાસી અને ગરીબોની સરકાર હોવાના દાવા કરે છે. નારાયણભાઈએ પણ એમના જે વિકાસના દાવા છે એ કરી દીધા. તમે કયા મુદ્દાઓ સાથે આગળ વધવાના છો? મારે બંને પાર્ટીઓને પૂછવું છે, જો તમે ખરેખર આદિવાસીઓના સહકારી છો, આદિવાસીઓ માટે વિચારો છો, તો ભારતીય સંવિધાનમાં જે આદિવાસીઓના સ્વાયત્ત રાજ માટે જે અનુસૂચિ 5 અને 6 આપી છે એની અમલવારી અત્યાર સુધી કેમ નથી કરી? 45 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું છે, છેલ્લા 10-12 વર્ષ ભારતીય જનતા પાર્ટીએ શાસન કર્યું છે, પણ અનુસૂચિ 5 ની અમલવારી આજ દિન સુધી થઈ નથી. મારા મિત્ર જે ભાજપના જે પ્રતિનિધિ છે એમણે કીધું છે કે અહીંયા સડકો ઘણા મોટા પ્રમાણમાં બને છે, તો તમારા મત મુજબ શું વિકાસની પરિભાષા ફક્ત સડકો બનાવવાની છે? કુપોષણનો રેશિયો કેટલો છે તમને ખબર છે? અહીંયા ગરીબીનો રેશિયો કેટલો છે તમને ખબર છે? કેટલી મહિલાઓમાં 10% કરતા પણ ઓછું હિમોગ્લોબિન છે એ તમને ખબર છે? આજે આદિવાસી આ વિસ્તારનો એમનો પોતાનું વતન છોડીને જે શહેરોમાં દરદરની ઠોકરો ખાય છે, અહીંયા એમની પાસે મબલકની જમીન હોવા છતાં પણ, પીવાનું પાણી ના હોવા છતાં, સિંચાઈનું પાણી ના હોવા છતાં એ લોકો આજે જે શહેરોમાં ઠોકરો ખાવા માટે મજબૂર છે. તો મારે એમને પૂછવું છે કે તમે એવો તો કેવો આદિવાસીઓનો વિકાસ કરવા માંગો છો કે જે પોતાની આટલી સરસ ફળદ્રુપ જમીનને છોડીને બીજા દરદરની ઠોકરો ખાવા માટે નીકળવું પડે છે એમને? બંને પક્ષને આ સવાલ પૂછવા માંગો છો, પહેલા આપનો જવાબ લેવા માંગીશું, પછી નારાયણભાઈ પાસે. કુપોષણની વાત કરી તો આ સરકારે
બાળકો માટે જે પ્રાથમિક શાળામાં બાળકો ભણે છે એ માટે સંજીવની દૂધ આપવાની યોજના પહેલી વખત શરૂ કરી અને બાળકોને પહેલા ધોરણની અંદર દાખલ થયા ત્યારે બાળકોનો આરોગ્યની પણ ચિંતા કરી. સગર્ભા બેન હોય ત્યારે એની પણ એને ચિંતા કરી છે અને લોહ તત્વ ખૂટતું હોય તો તેની પણ આયર્નની ગોળી આપવાનું પણ આ સરકારે કામ કર્યું છે. અને બીજી વાત એમણે એવી કરી કે કોઈ પણ રસ્તા બનાવવાથી પહેલા જ્યારે એવું કહેવામાં આવતું હતું કે આ વિસ્તારની અંદર રસ્તા જ નથી બનતા, હવે આ સરકારે રસ્તા બનાવ્યા ત્યારે એમ કે રસ્તાથી પેટ ભરાય. મારે એમ કેવું છે કે રસ્તો એ વિકાસનો રસ્તો છે, રસ્તો હશે તો જ વિકાસ થશે અને ભારતીય જનતા પાર્ટી આ કામ કરીને બતાવ્યું છે. ઓકે, પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત નારણભાઈ અહીંયા જોવા મળી છે કે બીટીપી કોંગ્રેસ ઉપર આક્ષેપ કરે છે અને હવે કોંગ્રેસ પાસેથી પણ જવાબ માંગે છે. શું જવાબ આપશો? જો આમાં એવું છે કે જે આ વિસ્તારની અંદર કુપોષણનો સવાલ છે અને ઘણા બધા મહિલાઓના પણ પ્રશ્નો ઊભા થાય છે. આરોગ્યની દ્રષ્ટિએ જોવા જોઈએ તો કોંગ્રેસના સમયમાં જેટલા બધા પીએચસી સેન્ટર, સીએચસી સેન્ટર અને સિવિલ હોસ્પિટલ, 3 પ્રકારના હોસ્પિટલો અહીંયા ચાલે છે, આ કોંગ્રેસના સમયમાં બનાવ્યા. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ જે વિષય નિષ્ણાત ડૉક્ટરો મૂકવા જોઈએ, ઓર્થોપેડિક સર્જન નથી, પીડિયાટ્રિશિયન નથી, ગાયનેક ડૉક્ટર નથી, એમડી મેડિસિન ડૉક્ટર નથી, એવા અનેક ડૉક્ટરોની જગ્યાઓ અહીંયા ખાલી છે. એના કારણે આ જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે કુપોષણના, એને દવા ટાઈમ ટુ ટાઈમ મળવી જોઈએ, એ પણ એ લોકો કરતા નથી. અને ઔષધની દુકાનો હમણાં જે ખોલી છે એ લોકો નવા હોસ્પિટલ, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રની છે, એ લોકોએ અહીંયા અલગ અલગ આયુર્વેદિકના દવાખાના ખોલી દીધા, એમાં પણ દવા નથી. અને જે ડૉક્ટરો અહીંયા આવે છે એ ડૉક્ટરને પૂરતી સવલત આપવામાં આવતી નથી અને એની અંદર સાધનો હતા એ સાધનો બધા સડી ગયા. એના કારણે કોઈ ઓપરેશન થતું નથી, એનેસ્થેટિક કોઈ ડૉક્ટર આવતો નથી. આવા અનેક પ્રશ્નોને કારણે આ હોસ્પિટલોની અંદર ડૉક્ટરોના અભાવે દર્દીઓને પ્રાઇવેટમાં જવું પડે છે અને વધુ ખર્ચો કરીને સારવાર લેવી પડે. બિલકુલ, એટલે કે જે કામ નથી થયા એના માટે ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. પણ અહીંયા આગળ બંને પક્ષના કેટલાક કાર્યકર્તાઓ પણ છે, એમની પણ વાત લેવા માંગીશું. જિલ્લા પ્રમુખ છે આપણી સાથે, એમની સાથે વાત કરવા માંગીશું. વિકાસના કાર્યો માટે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય છે, પણ આ બધાની વચ્ચે ક્યાંક વિકાસ રૂંધાય છે એવું નથી લાગતું? હું આપની પાસે પહેલાં તો આપને એક સવાલ કરું છું કે આપ વિકાસની જે વાત કરો છો કઈ પરિભાષામાં વિકાસ એટલે શું તે તમે મને પહેલાં સમજાવો. ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકારની અંદર સૌનો સાથ અને સૌનો વિકાસ, છેવાડાના માનવી સુધી આયુષ્યમાન ભારત જેવી યોજના કાઢી અને બીમાર દર્દીની ચિંતા કરી છે. 5 લાખ સુધીનો દવાખાનાનો ખર્ચ પણ આ સરકાર આપી રહી છે. બીજી વાત કરીએ ખેડૂતોને અત્યારે જ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2.5 એકરથી નીચે જમીન ધરાવતા ખેડૂતોને 2000 સરકારે નાખી દીધા છે. બીજી વસ્તુ છે, છેલ્લા 2 વર્ષની અંદર એટલા બધા રોડ રસ્તાઓ બન્યા છે જેની કોઈ વાત નથી કે દરેક ગામડે પાકા રસ્તાઓ બની ગયા છે. આવાસ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અત્યારે આવાસો 1.5 લાખ રૂપિયાની આવાસ આપી રહી છે. ત્રીજી વાત કરીએ શૌચાલયની, શૌચાલય પણ દરેક ગામડે બની રહ્યા છે. ઓકે, જે દાવા કરવામાં આવી રહ્યા છે આ બાજુ કોંગ્રેસ પક્ષ તરફથી શું જવાબ આપશો? સ્વચ્છ ભારત મિશનની વાત કરી ભાજપ સરકારે, પણ હાલની તારીખમાં શૌચાલયોની એવી હાલત છે કે માણસ અંદર જાય તો બહાર ના નીકળે, અંદર જઈને જો બેસી જાય તો નળમાં પાણી ના આવે. 7% તલાટી, 2% એસો, 2% ટીડીઓ. આ સરકાર ટકાવારી અને કોન્ટ્રાક્ટરોની આ સરકાર છે. આ સરકારનું ખરેખર સ્વચ્છ ભારત મિશનની ચિંતા હોય તો આજે તમે દવાખાનામાં જાઓ તો દવાખાનામાં શૌચાલયોની અંદર નળમાં પાણી નથી અને ગામડાઓમાં જે શૌચાલય બને એમાં માણસને અંદર આવવા જવા માટે વ્યવસ્થા કોઈ કરવામાં નથી આવી. ખાલી કમિશન ઉપર આ સરકાર ચાલી રહી એવું લાગી રહ્યું છે. બિલકુલ, સીધા જ ભ્રષ્ટાચારના આક્ષેપ લાગી રહ્યા છે. શું કહેવા માંગો છો? ભ્રષ્ટાચાર એ વાત જ ખોટી છે. ભ્રષ્ટાચાર આ ભાજપની સરકારમાં ક્યારે પણ ભ્રષ્ટાચાર, એકાદ તો દાખલો બતાવો કે ભ્રષ્ટાચાર થયો હોય. આ સરકાર પારદર્શક વહીવટ માટે કામ કરી રહી છે. કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થયાની કોઈ વાત કરતા હોય, માત્ર મારે મિત્રો તમને કહેવું છે કે વિરોધ કરવા પૂરતો જ વિરોધ કરવાનો હોય તો બરાબર છે, તમારી ભૂમિકા છે વિરોધ કરવાની, એટલે તમે વિરોધ કરી રહ્યા છો. બાકી
ભ્રષ્ટાચાર આ સરકારની અંદર ચાલતો નથી અને નાનામાં નાના કામને માટે પણ એને ટૂંક સમયની અંદર એનો નિકાલ કરવાનો આ સરકારનું પ્લાનિંગ છે અને એ પ્રમાણે પારદર્શક વહીવટ આ સરકાર કરી રહી છે. બિલકુલ આપની પાસે આવવા માંગુ છું. આપને ખાસ એ પૂછવું છે મારે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટી છે આપની, તો ફક્ત આદિવાસીઓના જ પ્રશ્નો રહેશે કે પછી આખા તમામ સમાજને? કારણ કે આપ એક પાર્ટી તરીકે લડી રહ્યા છો, જો કદાચ જીતી પણ જાઓ, કારણ કે કદાચ એટલે કહું છું કે સમય મને ભવિષ્ય ભાગતા નથી આવડતું, જીતી પણ જાઓ તો એક આખી લોકસભા બેઠકના સાંસદ પણ બનો, તો શું ફક્ત આદિવાસીઓના જ પ્રશ્નોને પ્રાધાન્ય મળશે? આમાં આજે ભારતીય ટ્રાઇબલ પાર્ટી જે બનાવવામાં આવી છે એ ટ્રાઇબલ જે આખો બેલ્ટ છે એને અનુસંધાનમાં બનાવવામાં આવી છે અને ટ્રાઇબલ બેલ્ટમાં આદિવાસીઓની સાથે મુસ્લિમ સમુદાય પણ રહે છે, દલિત સમુદાય પણ રહે છે, ઓબીસી સમુદાય પણ રહે છે અને સવર્ણ સમુદાય પણ રહે છે. એ ટ્રાઇબલ બેલ્ટ માટેની વાત છે અને ખાસ કરીને જ્યાં આદિવાસીઓ માટે જે રિઝર્વડ સીટો આપવામાં આવી છે, જ્યાં આદિવાસીઓનું પ્રભુત્વ છે, એ વિસ્તારને અમારે બચાવવા માટે આ ભારતીય ટ્રાઇબલ પાર્ટીનું અમે ગઠન કર્યું છે. આજે તમે જોઈ લો કે મનુષ્યને જીવવા માટે જેટલી પણ વસ્તુઓની જરૂર હોય, ચાહે હવા હોય, પાણી હોય કે સારી વિસ્તારની હોય, એમાં દરેક આપણો જે ટ્રાઇબલ બેલ્ટ છે ત્યાં જ આ બધી વસ્તુઓ તમને મળી જશે. આજે ગામડાઓને ઉજાડીને, જંગલોને ઉજાડીને કોન્ક્રીટના જંગલો બનાવવામાં આવે છે અને આદિવાસીઓને રઝળતો મૂકવામાં આવે છે. મારે હજી પણ ફરીથી મારે બંને પક્ષના લોકોને એક જ સવાલ મારે પૂછવો છે કે તમે 70 વર્ષ જ્યારે દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં તમે એવું તો શું કામ કર્યું કે આદિવાસીઓની જે પરિસ્થિતિ છે ઓર ખરાબ થઈ છે? આજે 45 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું છે, 10-12 વર્ષ ભારતીય જનતા પાર્ટીએ શાસન કર્યું છે, પણ આદિવાસીઓનો કોઈ પણ સાચા અર્થમાં વિકાસ થયો નથી. ઓકે, આદિવાસીઓનો વિકાસ રૂંધાયો છે એવો એક સીધો આક્ષેપ થઈ રહ્યો છે નારાયણભાઈ. આમાં સરકારની પોલિસીઓ જવાબદાર છે. ભારતીય જનતા પાર્ટીની સરકારની પોલિસીઓ બોગસ બનાવી છે, ખોટી બનાવી છે, એના કારણે આ વિકાસ રૂંધાય છે. આ વિસ્તારની અંદર ડોલોમાઇટ ફેક્ટરીઝ, તમે એમ કહો છો કે બિન આદિવાસીઓ માટે શું? બિન આદિવાસીઓ માટે અહીંયા ડોલોમાઇટ ઇન્ડસ્ટ્રીઝની ખાનો આપવામાં આવી હતી, એ કોંગ્રેસના સમયમાં આપી. એની ત્યારબાદ એને રિન્યુઅલ કરવામાં નથી આવતી. રિન્યુઅલ ન કરવાના કારણે એમાંથી ખનીજ કાઢી શકતા નથી અને એના કારણે લગભગ 15 થી 20 હજાર જેટલા મજૂરો અમારા આજે બેકાર થઈ ગયા છે. એટલું જ નહીં, સાથે સાથે જીએમડીસી પ્રોજેક્ટ ચાલે છે. કોંગ્રેસના સમયમાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ એક મોટું યુનિટ ચાલતું હતું, એની અંદર પણ પર્યાવરણના નામે એ લોકો એની મંજૂરી વધારાની આપતી નથી અને એના કારણે ત્યાંથી પણ ખનીજ કાઢી શકાતું નથી અને એના લીધે રોજગારી આજે જે લોકો ઈચ્છે છે એવા લોકોને રોજગારી મળતી નથી. મારા મિત્રએ જસુભાઈએ કીધું કે ખેડૂતોને સારી આવક માટેની વાત કરી, કે મા અમૃતમ યોજનાની વાત કરી. પોલિસી તમે જે બનાવી છે, માનો કે વેલ એન્ડ ગુડ, મા અમૃતમ યોજના સારી છે, એનો સમય મર્યાદા, એની સમય મર્યાદા, એની રકમ ક્યારે આપવી, કેટલા સમયમાં આપવી, એની પોલિસી બનાવી નથી અને એના કારણે જે દર્દીઓ જાય છે એ દર્દીઓને એનો લાભ મળતો નથી. ઓકે, આમાંથી કેટલાક લોકો જે છે કંઈક કહેવા માંગી રહ્યા છે આ બાબતને લઈને, એમની પાસેથી જવાબ લઈએ. પાછળ એક ભાઈ છે, ખૂબ ઝડપથી આપની પાસે આવી જાઉં છું. શું કહેવા માંગો છો? આપના સ્થાન પર જ રહો, હું આવીશ આપની પાસે. જી, શું કહેવા માંગો છો? છોટાઉદેપુરમાં માનનીય મોહનસિંહભાઈ રાઠવાની છોટાઉદેપુર ગ્રાન્ટની અંદર છોટાઉદેપુરની અંદર વિકાસના કામ માટે કેટલા રૂપિયા ફાળવ્યા એનો જવાબ આપો. જી